समाचारों विस्तारपूर्वक तो राज्य में चौमासा ने लईने अंबालाल पटेलनी आगाही। आगामी 24 कलाकमां राज्य में चौमासु सक्रिय थशे। 13 जूने दक्षिण गुजरात में चौमासानो प्रवेश थशे। दक्षिण गुजरात और सौराष्ट्र में वरसाद पड़शे, ज्यारे धीरे धीरे चौमासु अन्य भाग में आगळ वधशे। 14 और 15 जूने राज्य में हळवा वरसादनी आगाही व्यक्त करवामां आवी। 18 થી 24 जून सुधी केटलाक विस्तारमां भारे वरसाद पड़शे, तो पूर्व और उत्तर गुजरात में भारे वरसाद पड़ी शके छे। दक्षिण गुजरात में पण भारे वरसादनी आगाही व्यक्त करवामां आवी छे। आगामी 24 कलाक में गुजरात में वरसादनी सिस्टम सक्रिय थशे, जेमां दक्षिण गुजरातना भागों में वरसादनी सिस्टम 13મી जूनथी शरू थशे અને દક્ષિણ છેડે આ ચોમાસું આવ્યા પછી લગભગ ધીરે ધીરે ગુજરાતના ભાગમાં ચોમાસું આગળ વધશે। 12મી જૂને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં ચોમાસાની ગતિવિધિ વધશે, પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 14-15માં ત્યાં હળવો વરસાદ થશે, પરંતુ ત્યારબાદ લગભગ 16 તારીખની વાત અને 18 થી 24માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં રાજ્યના પૂર્વીય ભાગોમાં પંચમહાલના ભાગો અને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નવસારી, સુરત અને તાપી, ભરૂચના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે જેની રાહ જોવાઈ રહ્યા છે એ ચોમાસું આગામી 24 કલાકમાં